આજે તો સવારના નાસ્તામાં છે ને સરસ મજાના રવાના ઉત્તપમ બનાવ્યા હતા અને પછી એની જ સાથે સરસ મજાની છે ને મીઠી સેવ બનાવી હતી, એ પણ દૂધમાં. બસ પછી રવાના ઉત્તપમનો તો નાસ્તો કરી લીધો હતો, પણ આને મેં છે ને ફ્રીજમાં ઠંડી કરવા મૂકી હતી, એટલે બપોરે ખાધી. અને વળી બપોરે ભર તડકામાં છે ને મારા ઘરે આજે તો એક સરસ મજાના નાના એવા નવા મહેમાન આવ્યા હતા. અને આ મહેમાન જો કે એકલા નતા આવ્યા, મારા મમ્મીની સાથે આવ્યા હતા. અને સાચું કહું ને તો અત્યારે છે ને મારા ઘરે જેટલી શાંત બેઠી હતી ને આ એટલી શાંત બિલકુલ નથી, એકદમ બાધોકડી અને વાયડી છે. પણ પછી છે ને મારા ઘરમાં કંઈ પણ રમકડું રમવાનું હતું નહીં, તો એક ઢીંગલી પડી હતી ને તો પછી મેં એને રમવા આપી દીધી. અને વળી મારા મમ્મી છે ને સરસ મજાના બટેટા ભૂંગળા ઘરેથી બનાવીને લઈને આવ્યા હતા, તો અમે બંને છે ને આ બપોરે 2:30 વાગે બટેટા ભૂંગળાનો નાસ્તો કરી લીધો. અને સાંજ પડતા પડતા એ લોકો વહી ગયા હતા. અને મેં ડિનરમાં છે ને આવું કંઈક બનાવ્યું હતું, સરીગવાની કઢી સાથે રોટલી, સલાડ, ઘણું બધું અને છાશ. તો બસ પછી આવું સરસ મજાનું ડિનર કર્યું. અને આ ગરમીમાં છે ને સરસ મજાના ઠંડા ઠંડા આઈસ્ક્રીમના કોન ખાધા. તો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ.